કલ્પના કરો એક નાનકડા ગામની, જ્યાં એક ઘટનાએ સૌને હચમચાવી દીધા. એક યુવાન પર અચાનક કોઈ અદૃશ્ય શક્તિનો પડછાયો પડ્યો. પણ શું આ ખરેખર કોઈ વળગાડ હતો કે પછી પડદા પાછળ કોઈ બીજું જ રહસ્ય છુપાયેલું હતું? ચાલો આ ભેદ ઉકેલીએ. તો સવાલ એ જ છે કે આખરે થયું શું હતું? એક યુવાનનું અચાનક આમ ઢળી પડવું? શું આ કોઈ ભૂત પ્રેતનો ખેલ હતો કે પછી કોઈ માનવસર્જિત માયાજાળ? ગામ લોકોના મનમાં તો ડર ઘર કરી ગયો હતો. અને જેવો આંભો જમીન પર પડ્યો ને, આખા ગામમાં જાણે કે ભૂકંપ આવી ગયો. એના મિત્રએ ચીસ પાડી, પતી ગયું, એને તો દેવે ખેંચી લીધો છે. અને બસ અહીંથી જ ડર અને અંધશ્રદ્ધાની આખી રમત શરૂ થઈ ગઈ. તો ભાગ પહેલો, એક રહસ્યમય ઘટના. ચાલો જોઈએ કે આખી વાતની શરૂઆત થઈ ક્યાંથી. તો આ છે આપણી વાર્તાનું મુખ્ય પાત્ર આભો. આમ તો એના માટે દિવસભર મજૂરી કરીને થાકી જવું એ કોઈ નવી વાત નહોતી. પણ જુઓ તો ખરા, એ દિવસે એના થાકનું પરિણામ કંઈક એવું આવ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અને સૌથી નવાઈની વાત તો જુઓ, એના મિત્રએ 1 સેકન્ડ પણ વિચાર ન કર્યો. કોઈ ડૉક્ટર કે વૈદ્યને બોલાવવાને બદલે તેણે સીધો જ વળગાડ પર દોષ ઢોળી દીધો. અને તેની એક જ વાતથી ગામ લોકોના મનમાં ડરનો ભડકો થઈ ગયો. ભાગ બીજો, ભુવાજીનું આગમન. હવે જુઓ, જ્યારે સમસ્યા જ અલૌકિક હોય તો પછી એનો ઈલાજ કરનાર પણ કોઈ ખાસ જ હોવો જોઈએ ને, બરાબર ને? અને ગામમાં આવા કામ માટે એક જ નામ હતું, ભુવાજી. ભુવાજીનું પાત્ર જ કંઈક અજબ ગજબ હતું. એક બાજુ એવો દેખાડો કરે કે જાણે આખા દેશનો ભાર એમના જ ખભા પર છે. પણ ગામના લોકો તો જાણતા જ હતા કે અંદરની વાત શું છે. અને આના કારણે જ આખી પરિસ્થિતિ થોડી રમૂજી બની ગઈ. પણ તમને ખબર છે, એ ભીડમાં એક માણસ એવો પણ હતો જેને આ બધું નાટક લાગતું હતું. અને એ હતા વાઘોજી. એમને તો શરૂઆતથી જ દાળમાં કંઈક કાળું લાગી રહ્યું હતું. ચલો હવે ભાગ ત્રીજો, વિધિ અને કપટ. ભુવાજી આવ્યા એટલે અસલી ખેલ હવે શરૂ થયો. એક બાજુ ભુવાજીના મંત્રો, બીજી બાજુ આભો જમીન પર આડોટીને વિચિત્ર અવાજો કાઢી રહ્યો હતો. આખું ગામ તો જાણે શ્વાસ રોકીને આ ભયાનક સીન જોઈ રહ્યો હતો. અને પછી આભોના શરીરમાંથી એકદમ ભયાનક અવાજ સંભળાયો, હું જીવ લેવા આવ્યો છું. બસ આટલું સાંભળીને તો ગામવાળાના હોશ જ ઉડી ગયા. અને પછી તો જુઓ, આખી વાર્તામાં એકદમ અજીબ વળાંક આવ્યો. પેલો વળગાડ બોલ્યો કે એ વાઘોજીથી નારાજ છે કારણ કે વાઘોજી ભુવાજી સાથે બોલતા નથી. એટલે કે આ તો કોઈ ભૂત પ્રેતનો મામલો નહીં, પણ જાણે બે પાડોશીઓનો ઝઘડો હોય એવું લાગવા માંડ્યું. ભાગ ચોથો, એક ભાગ્યશાળી લીંબુ. કોને ખબર હતી કે આટલા મોટા નાટકનો અંત એક સામાન્ય નાનકડા લીંબુથી આવશે? ભુવાજીએ એકદમ માહોલ ગંભીર બનાવતા કહ્યું, અરે આનો ઉપાય છે મારી પાસે, પણ એના માટે મને એક બહુ જ ખાસ વસ્તુ જોઈશે. હવે બધાની નજર ભુવાજી પર ટકેલી હતી. અને એ ખાસ વસ્તુ હતી એક લીંબુ. ભુવાજીએ સીધું વાઘોજીને કહ્યું, જાઓ તમારા ઘરેથી એક લીંબુ લઈ આવો. અને બસ આ એક નાનકડી માંગણી જ આખી ગેમ પલટવાની હતી. તો વાઘોજી તો ચાલ્યા લીંબુ લેવા પોતાના ઘરે. આખું ગામ તો પેલી બાજુ આભોના નાટકમાં ડૂબેલું હતું. એમને થયું કે ઘર તો ખાલી જશે. પણ જેવો એમણે દરવાજો ખોલ્યો, અંદરનું દ્રશ્ય જોઈને તો એમની આંખો પોળી થઈ ગઈ. અને બસ અહીં જ આખી ગેમ ઓવર થઈ ગઈ. વાઘોજીએ આભોના જ એક મિત્રને પોતાના ઘરમાં ચોરી કરતા રંગે હાથ પકડી પાડ્યો. વળગાળનું નાટક હવે ખતમ થઈ ચૂક્યું હતું. ભાગ પાંચમો, મજાકનો પર્દાફાશ. તો ચાલો હવે જાણીએ કે આ આખી યોજના હતી શું. યોજના આમ જુઓ તો એકદમ સિમ્પલ પણ ચાલાકીથી ભરેલી હતી. પહેલો સ્ટેપ, આભો વળગાળનું જબરદસ્ત નાટક કરે. બીજો સ્ટેપ, આખું ગામ ભેગું થઈ જાય અને બધાનું ધ્યાન એના પર હોય. અને ત્રીજું, બસ એ જ ટાઈમે એના મિત્રો ધીમેથી સરકીમે ખાલી ઘરોમાં હાથ સાફ કરી લે. અને કોઈને શક જાય તો ચોરીનો આરોપ કોના પર નાખવાનો? સીધો વળગાળ પર. અને ખબર છે, જ્યાં સુધીમાં એ ચોર પકડાયો ને ત્યાં સુધીમાં એણે વાઘોજીના ઘરેથી 1500 રૂપિયા ઉડાવી પણ લીધા હતા. વિચારો, આટલા પૈસા માટે આટલું મોટું નાટક? તો આટલા મોટા ષડયંત્ર પાછળનું કારણ શું હતું? કંઈ ખાસ નહીં, બસ મિત્રોને ફરવા જવા માટે પૈસા જોઈતા હતા. ખાલી એક નાનકડી ટ્રીપ માટે આટલો મોટો ખેલ રચ્યો. અને જેવો ચોર પકડાયો, આભોનો વળગાળ પણ જાણે ગાયબ થઈ ગયો. એ તરત જ ભાનમાં આવી ગયો. હવે સામે કોઈ ભૂત તો નહોતું,
પણ હા, ગુસ્સે ભરાયેલા ગામ લોકો જરૂર હતા. તો આ આખી વાર્તા પરથી શું સમજવા જેવું છે? કદાચ એ જ કે શોર્ટકટ હંમેશા લાંબો અને જોખમી રસ્તો જ સાબિત થતો હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે એ શોર્ટકટ કોઈ વળગાડના નાટકમાંથી પસાર થતો હોય. ખરેખર વિચારવા જેવી વાત છે નહીં?